તો મિત્રો હું ધ્રુવાંગ બેંકર તમારું સ્વાગત કરું છું આપણા એક નવી લેક્ચર સિરીઝમાં ગુજરાતનો ઇતિહાસ। તો પહેલાં પ્રશ્ન એવું થાય કે ઇતિહાસ એટલે શું? તો ઇતિહાસ છે ને મૂળ ગ્રીક શબ્દમાંથી ઉતરી આવેલો શબ્દ છે હિસ્ટોરિયા। હિસ્ટોરિયા શબ્દ પરથી ઇતિહાસ શબ્દ ઉતરી આવેલો છે। ઇતિહાસ શબ્દની એક સરસ વ્યાખ્યા કરતા બ્રિટનના ઇતિહાસકાર E.H. કારે કહ્યું છે કે ઇતિહાસ એ અતીત અને વર્તમાનની વચ્ચેનો અનંત સંવાદ છે। તો ઇતિહાસ એ અતીત અને વર્તમાન વચ્ચેનો અનંત સંવાદ છે। તો આપણે કંઈક ગુજરાતના ઇતિહાસની વાત કરવાની છે જે દરેક પરીક્ષામાં ઓલમોસ્ટ પૂછાય જ છે। તો ઇતિહાસ ચાલુ ક્યાંથી કરવો અને ઇતિહાસના પ્રકાર કેટલા હોય? તો આમ જોવા જઈએ તો ઇતિહાસના બે પ્રકાર હોય, લેખિત અને અલિખિત। ઇતિહાસની જ્યારે શોધ થાય, જ્યારે પુરાતત્વવિદો તેની શોધ કરે ત્યારે તેના બે પ્રકાર પડતા હોય છે, લેખિત અને અલેખિત। શરૂઆત કરીએ તો સૂર્ય ક્યાંથી બન્યો, ચંદ્રનું નિર્માણ કેમનું થયું, ગ્રહોનું નિર્માણ કેમનું થયું, એને પણ ઇતિહાસ કહી શકાય। તો ઇતિહાસ લખવાની શરૂઆત કરી હતી ઇતિહાસના કહેવાતા પિતા હેરોડોટ્સે। તો હેરોડોટ્સે કરેલી, એને હિન્દીમાં હરિદત્ત પણ કહેવાય છે। તે દુનિયાના પ્રથમ ઇતિહાસકારક મનાય છે અને તેમનું પુસ્તક હતું હિસ્ટોરિકા। માં તેમને પ્રથમ વાર હિસ્ટ્રી શબ્દનો ઉપયોગ કર્યો હતો। તેમનું પુસ્તક હતું હિસ્ટોરિકા। તો ભારતીય ઇતિહાસના પિતા કોણ હશે? આ તો વિશ્વની વાત થઈ। તો ભારતીય ઇતિહાસના પિતા તમે જાણો જ છો, મેગેસ્થનીસ, અને એમને પહેલું પુસ્તક લખ્યું ભારતીય ઇતિહાસના પિતા પૂછાય તો મેગેસ્થનીસ, અને એમને પહેલું પુસ્તક કયું લખ્યું હતું? ઇન્ડિકા। હવે જે પુરાતત્વવિદો હોય એ ભૌગોલિક કાળ પ્રમાણે, એમના સંશોધન પ્રમાણે કંઈક ઇતિહાસ બનાવતા હોય છે। તેમાં પ્રાચીન જીવમય યુગ, મધ્ય જીવમય યુગ, નૂતન જીવમય યુગનો સમાવેશ થાય છે અને માનવ જીવમય યુગ એનો પણ સમાવેશ થાય છે। તો આખી આ એવોલ્યુશન કેમની થઈ માણસની, ઓરિજિન ઓફ સ્પીસીસ જે બુક હતું ડાર્વિનનું, અને એમને ઉત્ક્રાંતિવાદ આપ્યો। તો આ જે એવોલ્યુશન થયું એને દર્શાવતો આપણે એક વિડીયો પણ બનાવેલો છે। તો એ વિડીયો તમે આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો। તો ભૂસ્તરવિદો જે કહેવાય છે એમના અન્વેષણ દ્વારા ગુજરાતની ધરતીના સ્તરોની માહિતી મળે છે, ભારતના સ્તરોની માહિતી પણ મળે છે અને વૈશ્વિક માહિતી પણ મળે છે। એ જે પુરાતત્વવિદો કે ભૂસ્તરવિદો દ્વારા સંશોધન થાય એ પ્રમાણે જે ઐતિહાસિક યુગ બને એને પ્રાચીન જીવમય યુગ, મધ્ય જીવમય યુગ અને નૂતન જીવમય યુગ કહેવાય છે। તમને ઉદાહરણ આપું તો પ્રાચીન જીવમય યુગમાં અત્યારે હાલ માટે દિલ્હી સ્તર મળી આવ્યા હતા। મધ્ય જીવમય યુગનું તમે ઉદાહરણ લો તો જુરાસિક વિભાગ, ગોંડવાના લેન્ડનો ભાગ ભારત હતું, જુરાસિક વિભાગ। નૂતન જીવમય યુગનું તમે ઉદાહરણ તો ડેક્કન ટ્રેપ। આ બધી વસ્તુ હું તમને કહીશ કે કઈ જગ્યાએ આવ્યું છે અને ત્યારે કયા ખનિજ મળ્યા હતા। તો ઐતિહાસિક કાળમાં કયા કયા ખનિજનો ઉપયોગ કર્યો એ તમારી જાણકારી ક્લિયર થશે। અને આ જાણ્યા પછી જ સૌથી પહેલાં તો આપણે જે દેશમાં રહીએ છીએ એનો નકશો બને, બરાબર? જે દેશમાં રહીએ છીએ, જે રાજ્યમાં રહીએ છીએ એનો નકશો બને, ત્યાંથી જ ઇતિહાસની શરૂઆત થાય। તો આ બધા યુગથી જ્યાં સુધી તમે પૃથ્વી નહીં બનાવો, જુરાસિક વિભાગ અને ગોંડવાલા લેન્ડને તમે પેન્જિયા ખંડને તોડશો નહીં ને જોડશો નહીં, ત્યાં સુધી તમારા દેશનો નકશો નહીં બને। માનવ જીવમય યુગ, તો આમાં જ્યારે આપણી ગુજરાતની નદીઓએ કાપ ફેરવ્યા અને મેદાનોની રચના કરી, ડેક્કન ટ્રેપ વખતે ઉચ્ચ પ્રદેશની રચના થઈ।
અને માનવ જીવન યુગ વખતે મેદાનોની રચના થઈ. તો આપણે ગુજરાતનો મેપ બનાવીશું, એનો ભૌગોલિક કાળ પણ જોઈશું. હવે ઐતિહાસિક કાળમાં 3 પ્રકાર પડે છે: પ્રાગ ઐતિહાસિક કાળ, બીજો છે આદ્ય ઐતિહાસિક કાળ અને ત્રીજો છે ઐતિહાસિક કાળ. પહેલો છે પ્રાગ ઐતિહાસિક કાળ, બીજો છે આદ્ય ઐતિહાસિક કાળ અને ત્રીજો છે ઐતિહાસિક કાળ. તો પ્રાગ ઐતિહાસિક કાળમાં પણ 3 પ્રકાર છે: પૂરા પાષાણ, મધ્ય પાષાણ અને નૂતન પાષાણ યુગ. પૂરા પાષાણ, મધ્ય પાષાણ, પાષાણ એટલે પથ્થરો, અને નૂતન પાષાણ યુગ. તો એ વખતે ગુજરાતમાં કંઈક અવશેષ ત્યાંના મળી આવ્યા છે કે નહીં, શું મળી આવ્યું છે એ આપણે જોવું પડશે. આદ્ય ઐતિહાસિક કાળમાં આ જે આદ્ય ઐતિહાસિક કાળ હતો ને એ ખૂબ અગત્યનો છે. આદ્ય ઐતિહાસિક કાળમાં કહેવાય છે કે ધાતુ યુગની શરૂઆત થઈ. તાંબુ, સોનું, ચાંદી અને અયસ. આદ્ય ઐતિહાસિક કાળમાં તાંબુ, સોનું, ચાંદી અને અયસ આની શોધ થઈ. એટલે પણ આપણે પણ જોઈશું કે એ સમયમાં ગુજરાતના કઈ કઈ જગ્યાએ આ વસ્તુ મળી આવ્યું છે, ભારતમાં કઈ કઈ જગ્યાએ આ વસ્તુ મળી આવ્યું છે. આને ધાતુ યુગ પણ કહે છે. અને ધાતુ યુગને તામ્ર, કાંસ્ય અને લોહ યુગ એમ 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આને ધાતુ યુગ કહે છે. એને 3 તામ્ર, કાંસુ અને લોહ યુગ, એને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે: તામ્ર, કાંસ્ય અને લોહ. એટલે ટૂંકમાં તાંબુ, કાંસુ અને લોખંડ. તમને કદાચ જાણકારી હશે, જે જસદ શિશુ એ અંબાજીથી મળી આવે છે. માનવીએ અહીં નગરો વસાવ્યા. સિવિલાઇઝેશનનો ઉત્તરોત્તર વિકાસ થયો હતો. સિંધુ ખીણની સંસ્કૃતિ તેનું ઉદાહરણ છે. તો અહીંથી જ આપણું કંઈક આદ્ય ઐતિહાસિક કાળથી જ આપણું કંઈક જોવા જઈએ તો આપણું જે પ્રાચીન રાજા, ગુજરાતનો ઇતિહાસ પૂરક કહેવાય તો સર્વ ભટ્ટારક, અને ભારતનો ઐતિહાસિક પુરુષ કહેવાય તો ચંદ્રગુપ્ત મૌર્ય. એના પહેલાંની માહિતી એ પુરાતત્વવિદોના સંશોધન દ્વારા જ આદ્ય ઇતિહાસની માહિતી, ધાતુ યુગની માહિતી આપણે મેળવીશું. અને ત્યાંથી આપણો ઇતિહાસ ઐતિહાસિક કાળ બાજુમાં આગળ જશે. ઐતિહાસિક કાળમાં પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ઇતિહાસનો અભ્યાસ કરવાનો છે. પ્રાચીન, મધ્યકાલીન ને અર્વાચીન. પ્રાચીન કાળમાં તો હર્ષવર્ધન સુધી ભારતના ઇતિહાસમાં જુઓ તો પ્રાચીન ભારતનો સૌથી છેલ્લો હિન્દુ રાજા આપણો હર્ષવર્ધન હતો. પછી મધ્યકાલીનમાં સલ્તનત આવ્યો, મુઘલ આવ્યા, ગુજરાતમાં પણ સલ્તનત હતા. અને અર્વાચીન એટલે તો મોસ્ટલી બ્રિટિશ ઇન્ડિયા. તો કેવી રીતે ભારતમાં વિદેશી લોકોનું આક્રમણ થયું. ઇતિહાસના પ્રકાર લેખિત અને અલેખિત હોય. હવે આટલું બધું બની ગયું. તમે જો, સૌથી પહેલાં પ્રાચીન જીવમય યુગ આવ્યો. સૌથી પહેલાં બિગ બેંગ થિયરીથી સૂર્ય બન્યો. પછી આગળ જઈને ગ્રહો બન્યા. પછી જોવા જઈએ તો એ મોટો ખંડ હતો રોડિનિયા, એનું વિઘટન થયું. પછી મધ્યજીવ યુગ આવ્યો. એમાં અંગારા લેન્ડ હતું, નીચે ગોંડવાના લેન્ડ હતું. એ વખતે જુરાસિક પાર્ક, બહુ મોટા જુરાસિક પાર્કને બહુ મોટા વૃક્ષો બન્યા. કાર્બન ફેલસ યુગ આવી ગયો. ક્રેમ્બિયન ને પ્રી-ક્રેમ્બિયન યુગ પ્રાચીન જીવમય યુગમાં આવે. એ બધું થયું. પછી કંઈક લેટ હેવી બોમ્બાર્ટમેન્ટ થઈ. એના પછી નૂતન જીવમય યુગ આવ્યો. ડેક્કન ટ્રેપ બન્યા. આપણો મેડાગાસ્કરમાંથી ભારત છૂટું પડીને ઉપરની બાજુમાં આવ્યું. 2 પ્લેટ અથડાઈ પછી હિમાલય બન્યો. અને માનવ જીવમય યુગની શરૂઆત થઈ નદીઓના કારણે. ગંગા, યમુના નદી, અને ગુજરાતમાં કહીએ તો ગુજરાતની જૂની નદીઓ જેમ કે નર્મદા, તાપી, સાબરમતીના કારણે મેદાનો બન્યા. મેદાનો બન્યા પછી ધીમે ધીમે સિવિલાઇઝેશનની શરૂઆત થઈ. પ્રાગ ઐતિહાસિક કાળ આવ્યો એટલે પથ્થરની શોધ થઈ. પથ્થરથી અગ્નિ બનાવવામાં આવ્યા. એના બી 3 પ્રકાર પડ્યા: પૂરા પાષાણ, મધ્ય પાષાણ, નૂતન પાષાણ યુગ. પછી ધીમે ધીમે લોકોએ એનો ઉપયોગ કરીને સિવિલાઇઝેશન વિકસાવી. આદ્ય ઐતિહાસિક કાળ આવ્યો. એમાં પણ જે પુરાતત્વીય સંશોધન પ્રમાણે શોધ્યું છે, સિંધુ કાળ જેવી સભ્યતાઓ અહીં આવી. ઐતિહાસિક કાળ જોવા મળ્યું કે ધાતુ યુગની શરૂઆત થઈ ગઈ. તામ્ર, કાંસ્ય અને લોહ, તાંબુ, ચાંદી, સોનું અને અયસની શોધ થાય છે. આપણો કદાચ વૈદિક એરામાં પણ
સોનાની અને ચાંદીની વાત થયેલી છે, એના પછી ઐતિહાસિક કાળ આવ્યો, એનો ગ્રાફ હું તમને હમણાં દર્શાવું છું. તો આ બધી વસ્તુ કેમ નહીં ખબર પડી? તો ઇતિહાસની શોધ થાય કંઈક. તો હવે મિત્રો, ઇતિહાસના બે પ્રકાર હોય છે, લેખિત અને અલેખિત. છેક પાષાણ યુગથી લઈને પૂરા પાષાણ યુગથી લઈને 20મી સદી સુધી ભારતની તારીખવાર માહિતી અને તેની સાથે સંકળાયેલ કાર્યકારણના સંબંધો ઇતિહાસનો વિષય વસ્તુ બને છે. તો અલિખિત ઇતિહાસ એ કયા કયા સાધનથી સચવાયેલો હશે? તમે જ વિચારો. તો અલિખિત ઇતિહાસની વાત કરીએ તો પ્રાચીન પથ્થરો, વાસણો, મુદ્રાઓ, વાસણો જેવા સાધનોથી, હાડપિંજરો, દટાયેલા શહેરો વગેરેથી જે ઇતિહાસ આપણને પ્રાપ્ત થાય, ટૂંકમાં આર્કિયોલોજીકલ એવિડન્સથી જે ઇતિહાસ પ્રાપ્ત થાય સંશોધન કરીને, એ ઇતિહાસના અલિખિત પ્રકારના સાધન કહી શકાય. એમાં જ સૌથી વધુ જે છે એ ભૌતિક અવશેષોનો અભ્યાસ, જે પુરાતત્વ શાસ્ત્રીઓ ખોદકામ કે ઉત્ખનન કરીને આ ઇતિહાસને સ્પષ્ટ કરતા હોય છે. 14 લાખ વર્ષ પહેલાંના માનવના પુરાવાથી લઈને હડપ્પન સમય સુધી એક મોટા ગાળાનો ઇતિહાસ આલેખે છે. જેમ કે પૂરા પાષાણ યુગ છે, મધ્ય પાષાણ યુગ છે, નૂતન પાષાણ યુગ છે. ટૂંકમાં પ્રાગૈતિહાસિક કાળ અને આદ્ય ઐતિહાસિક કાળમાં આવા ઉત્ખનન કરીને અવશેષ ભારતમાં અને ગુજરાતમાં પણ પ્રાપ્ત થયા છે. તેના માટે જે પદ્ધતિનો ઉપયોગ થાય છે એ પદ્ધતિને કહેવાય છે C14 કાર્બન ડેટિંગ 14 પદ્ધતિ. સી માને કાર્બન. તેના ઉપયોગથી જ જે આદ્ય ઐતિહાસિક કાળ કે પ્રાગૈતિહાસિક કાળ દરમિયાન, પ્રાગૈતિહાસિક કાળ અને આદ્ય ઐતિહાસિક કાળ દરમિયાન જે દટાયેલા હાડપિંજર કે પછી દટાયેલા શહેર હોય, એ કાર્બન 14 ડેટિંગ પદ્ધતિથી દરેક વસ્તુની જાણકારી આપણને મળી જાય છે. સજીવના મૃત્યુ બાદ કાર્બન 14 ફરીથી વાતાવરણમાં ભળવા લાગે છે અને વાતાવરણમાં તે કેટલી હદે ભળી ચૂક્યો છે તે પ્રમાણે સજીવની ઉંમર નક્કી થાય છે. ટૂંકમાં કે જ્યારે કોઈ સજીવ મરી જાય છે ત્યારે કાર્બન 14 વાતાવરણમાં ભળે છે. જેટલો વધુ ભળશે એટલું જૂનું એ રહ્યો અવશેષ છે એવું કહી શકાય છે. લેખિત સાધનોમાં 4 પ્રકારના હોય: ધાર્મિક, ધર્મેતર, સિક્કાઓ અને વિદેશીના વૃત્તાંતો. તો લેખિતમાં 4 પ્રકારના હોય: ધાર્મિક સાહિત્ય હોય, ધર્મેતર સાહિત્ય હોય, વિદેશીના વૃત્તાંત હોય. ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય, વિદેશીના વૃત્તાંત હોય અને એના સિવાય સિક્કાઓ અને શિલાલેખો જેવો ખૂબ અગત્યના છે. સિક્કા અને શિલાલેખો હોય તો આનાથી પણ ઇતિહાસને જાણી શકાય છે. તો સિક્કાઓ, ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય અને વિદેશી વૃત્તાંતથી જાણી શકાય છે. જેમ કે આ ધર્મેતર સાહિત્ય એટલે ઇન્ડિકા, જે મૌર્ય યુગનો ઇતિહાસ આપે છે. રાજતરંગિણી કાશ્મીરનો ઇતિહાસ આપે છે. ધાર્મિક સાહિત્ય એટલે ઋગ્વેદ, પુરાણો. સિક્કાઓ તો ગુપ્ત વંશના સિક્કા મળી આવ્યા, મિનેન્ડરના સિક્કા મળી આવ્યા અને શિલાલેખો તો અશોકના શિલાલેખો મળી આવ્યા. વિદેશી વૃત્તાંતો ઇસિંગ જેવા લોકોનો વૃત્તાંતો પણ ઇતિહાસમાં સારી જાણકારી જણાવે છે. તો આ પ્રમાણે કંઈક આપણે ભારતના ઇતિહાસની ઝાંખી પૂરી કરવાની છે. અને આના સિવાય તમે જુઓ તો તામ્રપત્રો, ભોજપત્રો, હસ્તપત્રો વડે પણ તમે ઇતિહાસ શોધી શકો છો. તો આ બધાની માહિતી આપણે ભેગી કરવાની છે, શરૂઆત કરવાની છે પ્રાચીન જીવન યુગથી. તો ત્યાંથી માંડીને ગુજરાતને ઇતિહાસ, અંગ્રેજો અહીંયા આવ્યા અને મુખ્યમંત્રીઓના કાર્યકાળ ત્યાં સુધી આપણે ઇતિહાસની આખી એક નજરાણું લઈશું.
તો આ કંઈક ચાર્ટ છે ઐતિહાસિક કાળનો, જેમાં પ્રાગૈતિહાસિક કાળ, આધ્યૈતિહાસિક કાળ ને ઐતિહાસિક કાળના જે ટોપિક્સ આપણે કવર કરવાના છે ગુજરાતના ઇતિહાસને અનુલક્ષીને. હવે પ્રાગૈતિહાસિક કાળમાં તો કોઈ લિપિ શોધાઈ જ નથી, તો પણ જે અવશેષ દ્વારા મળી આવ્યા છે સ્થળો એને આપણે જોઈશું. આદ્ય ઐતિહાસિક કાળમાં લિપિ શોધાઈ તો હતી પરંતુ ઉકેલાઈ નથી. જેમ કે બોસ્ત્રો ફ્રેદોન લિપિ હતી સિંધુ ખીણ સભ્યતામાં. બોસ્ત્રો ફ્રેદોન તમે યુટ્યુબમાં સર્ચ કરો, એના ચિહ્નો કેટલા હતા, 250થી માંડીને 400 ચિહ્નોવાળી લિપિ હતી, હજી સુધી ઉકેલાઈ નથી. તો આ એવું કાળ છે કે જ્યાં લિપિ હતી પણ ઉકેલાઈ નથી. હવે ઐતિહાસિક કાળ જેમાં લિપિ હતી અને ઉકેલાઈ પણ હતી, તેમાં આપણે સરળતા ખાતર 3 ભાગ પાડીએ છીએ: પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન. પ્રાચીન ભારતની વાત કરું તો ઈસવીસન પૂર્વે 600 થી 712, મધ્યકાલીન 712 થી 1707 અને અર્વાચીન 1707 લઈને આગળ સુધી. તો ક્યાંથી શરૂઆત? પ્રાચીન મહાજનપદ આમના જ સમકાલીન હતા. બુદ્ધ, મહાવીર, એના વિડીયો આપણે મૂકેલા છે, જેને જોવા હોય તે જોઈ શકે છે. એના પછી મગધ સામ્રાજ્ય, આનો વિડીયો પણ આપણે મૂકેલો છે. આમાં જ કયા કયા સામ્રાજ્ય આવી જાય તો હર્યક વંશ આવી જાય, નાગ વંશ આવી જાય અને નંદ વંશ આવી જાય. એના પછી મૌર્ય યુગ, મૌર્યતર એટલે અનુમૌર્ય યુગ, આનું ગુજરાતને અનુલક્ષીને વાત કરવાના છીએ. સત્રપ કાળ, અનુસત્રપ કાળ, ગુપ્ત વંશ, મૈત્રક કાળ, અનુમૈત્રક કાળ, સોલંકી, વાઘેલા વંશ. મધ્યકાલીન જે મુસ્લિમોએ દિલ્હી સલ્તનત મતલબ ગુલામ, ખિલજી, તુગલક, સૈયદ અને લોધી વંશ વખતે ગુજરાતમાં શું પરિસ્થિતિ હતી? ગુજરાત સલ્તનત એટલે તાતર ખાન, અહમદ શાહ પહેલો, મોહમ્મદ બેગડો, ત્યાંથી માંડીને છેલ્લો જે બહાદુર શાહ હતો ત્યાં સુધીની વાત કરીશું. ઉત્તર મુગલની પણ વાત કરીશું. અર્વાચીનમાં મરાઠા યુગ અને અંગ્રેજ વચ્ચે જે આંગ્લ મરાઠા યુદ્ધ થયા, વોકર કરાર કરવા, વોકર સેટલમેન્ટ થયો. સયાજીરાવ ગાયકવાડ સાહેબ નું ગુજરાતમાં જે પ્રદાન છે એ અંગ્રેજ શાસન એટલે કંઈક 1707થી, આમ જોવા જઈએ તો 1757થી એમને બંગાળ જીત્યું, ત્યાંથી એમની જીતની શરૂઆત થઈ અને 1818 સુધી એમને ભારત જીતી કાઢ્યું અને અહીંયા એમને શાસન કર્યું હતું. અને આઝાદી બાદમાં જ મહાગુજરાત ચળવળ પણ આમાં આવી જાય. આઝાદી બાદમાં જ મહાગુજરાત ચળવળ આવી જાય તો એનું પણ આપણે ચર્ચા કરીશું. તો આગલા લેક્ચર આપણે શરૂઆત કરીશું ભૌગોલિક કાળથી. તો તમે જોડાયેલો. થેન્ક યુ.